સંસારમાં મને ને તમને પ્રભુ બધું જ આપે છે. અમારા કવિ ઈસરદાનજી તો એમ કહેતા, ઈસરાસો પરમેશ્વરા, કે ભાગ્ય બડો તો રામ ભજ અને વખત બડો તો કછું દે. ભાગ્ય બડો તો રામ ભજ. આ સંસારમાં ભાગ્યશાળી કોણ? આપણે ભાગ્યનો અર્થ ખોટો કરી નાખ્યો. ભાગ્યને આપણે કટોરા જેવું કરી નાખ્યું છે. 2-5 ગાડીઓ ને 2-5 ફેક્ટરા ને 2-5 બંગલા ને 2-5 ખેતર થઈ જાય એટલે આપણે આપણી જાતને ભાગ્યશાળી સમજી લઈએ. નહીં, એ તો તારું પ્રારબ્ધ છે. તું લખાવીને આવ્યો છો, તને મળવાનું જ છે. હા, એક સિદ્ધાંત છે, સમયથી વહેલું અને ભાગ્યથી વધારે આ સંસારમાં નથી કોઈને મળ્યું અને નથી કોઈને મળવાનું. આ સનાતન સત્ય છે. સમયથી વહેલું નહીં મળે. 60 વર્ષે લોટરી લાગવાની તો 60 વર્ષે જ લાગે. 59 સુધી ઉબડા પડી જાય તોય કાંઈ મેળ પડે નહીં. એટલા માટે કવિ કે ભાગ્ય બડો તો રામ ભજ. ભાગ્યશાળી કોણ? બોલે જે ભગવાનને ભજે એ આ સંસારનો સૌથી મોટો ભાગ્યશાળી. અને વખત બડો તો કછું દે. બીજું સૂત્ર આપ્યું છે, સમય મને તમને ઈશ્વર બધાને આપે છે, કોઈકને વહેલો કોઈને મોડો. મારા ને તમારા જીવન દરમિયાન મને તમને ભગવાન એક વખત ગોલ્ડન પીરિયડ જેને કહેવાય, જેને આપણી દેશી ભાષામાં દહકો કહીએ, દસકો દરેકનો આવે. કોઈકને બાળપણમાં આવે, કોઈને યુવાનીમાં આવે, કોઈને વૃદ્ધાવસ્થામાં, પણ આવે ખરો. પણ એ ગોલ્ડન પીરિયડમાં, એ દસકામાં જો આપણે બહેકી ગયા તો એ દહકો 8 વર્ષે પૂરો થઈ જાય, ક્યારેક 5 વર્ષે પૂરો થઈ જાય. પણ એ દહકામાં જો માણસ સમજી જાય અને પોતાના હાથે મંડે વાપરવા, પોતાના તન મન અને ધનને જ્યારે ન્યોછાવર કરવા માંડે તો દહકાના 20 થતા જોયા છે, 30 થતા જોયા છે. એવા આપણે ત્યાં સંપત્તિવાનો આજે પેઢીઓથી સંપત્તિવાનો છે, પણ એ 10મો ભાગ કાઢે. બસ 10મો ભાગ કાઢી નાખો, બીજું કાંઈ કરવાની જરૂર નથી. તમારી સંપૂર્ણ સંપત્તિ શુદ્ધ થઈ જશે અને એ જ સંપત્તિ સાચું સુખ આપી શકે. અને સાચું સુખ આપે એવી જ સંપત્તિ ભેગી કરવી. ઉજાગરા કરે ને ટીકડા ખાવા પડે ને દવાખાને દોડવું પડે એવી સંપત્તિ શું કામની? એ તો શાપિત સંપત્તિ કહેવાય. તો ભાગ્ય બડો તો રામ ભજ અને વખત બડો તો કછું દે. અને ત્રીજું સૂત્ર છે, અક્કલ બળી તો ઉપકાર કર. આ ઈસરદાનના શબ્દો છે. 18 પુરાણોને એક સિસોડામાં નાખી અને પછી જે અર્ક નીકળે ને, આ 3 સૂત્રમાં ઈસરદાનજીએ શાસ્ત્રો વેદોનો અર્ક મને તમને આપી દીધો છે. અક્કલ બળી તો ઉપકાર કર. ઈશ્વરે અક્કલ પણ મને તમને બધાને આપી છે, પણ એ અક્કલનો ઉપયોગ આપણે ક્યાં કરીએ છીએ એ મહત્વનું છે. અત્યારે હું તમે અક્કલનો ઉપયોગ ઊંધો કરીએ છીએ એટલે અમારે વ્યાસપીઠ ઉપરથી બોલવું પડે. અક્કલ ઈશ્વરે જ આપી છે, પણ એ અક્કલ બીજાના ગળામાં ગાળિયા નાખવા ના, બીજાના ઘરે દીવા ફૂંક મારવામાં જ આપણે ઉપયોગ કરીએ છીએ. નહીતર અક્કલ મને તમને ઈશ્વરે આપી છે જ્યાં અંધારું હોય ને અંજવાળું કરવા માટે, જે દુઃખી હોય ને દીવા કરવા માટે. મને તમને અક્કલ ઈશ્વર એટલા માટે આપે છે, પણ આપણે એને સમજી નથી શકતા, ઊંધો ઉપયોગ કરી નાખીએ છીએ. અક્કલ બળી તો ઉપકાર કર. રામચરિત માનસનો પ્રસંગ મને યાદ આવે. અવધ ભુવાલ મહારાજ દશરથ નિર્ણય કરે. દશરથ એટલે એમ કહેવાય છે ઇન્દ્ર મહારાજ ભગવાનને રોજ પ્રાર્થના કરતો કે આ સ્વર્ગના આસન કરતા પણ મને જો બઢતી આપવી હોય તો એક વખત અયોધ્યાનું રાજ્ય મળી જાય. સ્વર્ગ કરતા પણ ઊંચું રાજ્ય હતું અયોધ્યાનું. અને એટલા માટે ભગત બાપુએ લખ્યું કે દશરથનો દરબાર ઇન્દ્ર જેની આશા કરે ઈ આજ ભાયુ વીણ ભેકાર કડવું ભરતને કાગડા. ઈ દશરથજી અવધ ભુવાલ દશરથજીએ સંકલ્પ કર્યો કે આવતીકાલે રામ રાજા બને. એ મહારાજ દશરથના નિર્ણયને એક 3 પૈસાની દાસી કઈ હારે જે સેવામાં આવી હતી, નામ હતું મંથરા. મંથરાએ
મહારાજ અવધ ભુવલ દશરથના નિર્ણયના ઉપર એક રાતમાં પાણી ફેરવી દીધું. તમે જુઓ તો ખરા. નામ મંથરા મંદમતી અચેરી કઈ કઈ અજસ પટારી તારી તહી ગઈ ગીરામતી ફે અજસ પેટારી તારી તહી ગઈ ગીરામતી. સરસ્વતીનો એક પ્રહાર થયો અને બજારમાં નીકળીથી લાકડીના ટેકે હાલતી મંથરા. લોકોએ પોતાના આંગણામાં રંગોળીઓ પૂરી હતી, દીવાઓ પ્રગટાવ્યા હતા. રામ રાજા બનવાના એની પૂર્વ સંધ્યાએ આખું અયોધ્યા થનગની રહ્યું હતું, ઉત્સવ મનાવી રહ્યું હતું. અડધા ચોક સુધી આવી ત્યાં સુધી તો દીવા એને પણ આનંદ આપતા હતા, મારો રામ રાજા બનવાનો, મારો રામ રાજા બનવાનો. પણ અડધે ચોકે આવી અને પ્રહાર સરસ્વતીનો થયો, મતી ફરી. એ દીવા જે આનંદ આપતા હતા એ દીવા તરત હળગાવવા માંડ્યા. રામ રાજા બનવાનો, બસ શબ્દ તો એનો જ, પણ અંદરનો ભાવ ફરી ગયો. કથા તમે બધા જાણો છો. કઈ કઈને ચડાવી, કઈ કોપ ભવનમાં અને દશરથ પાસે 14 વર્ષનો વનવાસ માંગ્યો. અને રામને સવારે ગાદી ઉપર બેસવાની જગ્યાએ સવારે રામ વનવાસ સર્જાઈ ગયો. અક્કલ બળી તો ઉપકાર કર. ભગવાને જો અક્કલ આપી હોય તો બીજાના ચહેરા ઉપર હાસ્ય ઉત્પન્ન થાય, બીજો આનંદમાં રહે, એવું આપણાથી થાય તો કરવું. પણ કોઈને રોવડાવવાનો મને તમને અધિકાર નથી.